આજે આપણે જોઈએ એક જ વાક્યમાં સ્ટુડન્ટ્સ પ્લુરલ છે છતાં વર્બ ઇઝ કેમ આવે છે તો સમજીએ. તો અહીંયા વાક્ય રચના આપે છે ધ નંબર ઓફ પ્લસ પ્લુરલ નાઉન પ્લસ સિંગ્યુલર વર્બ, એટલે કે ધ નંબર ઓફ હોય તો તેની સાથે નાઉન બહુવચન આવે છે અને ક્રિયાપદ એકવચન રૂપમાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ, ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. તો અહીંયા જો ધ નંબર ઓફ આપેલું છે, તેના પછી નાઉન સ્ટુડન્ટ્સ બહુવચનમાં આપેલું છે, તો તેની સાથે ક્રિયાપદ છે ઇઝ એ એકવચનમાં આપેલું છે. તો અહીંયા ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે સ્ટુડન્ટ્સ પ્લુરલ છે તો આર કેમ નહીં આવતું. તો કારણ એટલું છે કે આ સેન્ટેન્સમાં મુખ્ય સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ નથી, ધ નંબર છે. ધ નંબર છે એ સંખ્યા દર્શાવે છે અને તે સિંગ્યુલર હોવાથી તેના આધારે આપણે ઇઝ એકવચનવાળું સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. ઓફ સ્ટુડન્ટ છે એ કયા લોકોની સંખ્યા તે માત્ર માહિતી આપે છે. એટલે ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ આ વાક્ય સાચું ગણાશે. જો ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ, જો આર સહાયકારક ક્રિયાપદ હોય તો તે વાક્ય ખોટું ગણાશે. હવે જોઈએ અ નંબર ઓફ જોઈએ. તો અ નંબર ઓફની વાક્ય રચનામાં એવું છે કે અ નંબર ઓફ હોય તો તેના પછી નાઉન છે એ બહુવચન રૂપમાં આવે છે અને તેની સાથે ક્રિયાપદ પણ બહુવચનવાળું આવે છે. વાક્ય જોઈએ, અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આર એબસન્ટ, એટલે કે ઘણા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો અહીં અ નંબર ઓફનો અર્થ થાય છે મેની, એટલે કે ઘણા અર્થ થાય છે ઘણા વિદ્યાર્થીઓ, તેથી પ્લુરલ વર્બ આર આવે છે. એટલે એટલી ટ્રીક યાદ રાખો કે ધ નંબર ઓફ વાળું વાક્ય હોય તો ત્યાં નાઉન પ્લુરલ આવશે, પરંતુ ક્રિયાપદ છે એ એકવચનવાળું આવશે. અને જો અ નંબર ઓફથી વાક્ય શરૂ થતું હોય તો નાઉન પ્લુરલ એટલે કે બહુવચન આવશે અને તેની સાથે ક્રિયાપદ પણ બહુવચનવાળું આવશે. બરાબર, એટલે આટલી ટ્રીક યાદ રાખવાની છે કે વાક્યમાં ધ નંબર ઓફ છે કે અ નંબર ઓફ છે. આવી જ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ ગ્રામરના કોન્સેપ્ટ માટે સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.